એમ.કોમ સેમ 4ની આ બુક છે કોર્પોરેટની. એમાં એક્ઝામમાં તમારે પહેલો દાખલો હશે ને એ જો અહીંયા હશે, વાર્ષિક હિસાબનો દાખલો હશે એક્ઝામમાં. પહેલો દાખલો વાર્ષિક હિસાબનો હશે ને એના અથવામાં સંચાલક મહેનતાણાવાળો દાખલો હશે. રેડી? એ 20 માર્કના બે દાખલો હશે, વાર્ષિક હિસાબનો મહેનતાણાવાળો. બીજો દાખલો તમારે શાસક કંપનીના હિસાબમાંથી હશે. બે દાખલા લઈ જશે. શાસક કંપનીનો બીજો દાખલો અથવાનો દાખલો એમાંથી જશે બીજો. ને ત્રીજો પાઘડીનું મૂલ્યાંકન અથવા શેરનું મૂલ્યાંકનવાળો દાખલો હશે. ને ચોથું છે ને એ થિયરીનું છે. રેડી? તો અત્યારે સંચાલક મહેનતાણું જોઈએ આપણે. તો જે આ ઉદાહરણ 6 છે. રેડી? એમાં બધી વિગત આપેલ છે ને આ પત્રક, આ નફા નુકસાન ખાતાનું પત્રક છે. અને અહીંયા જો માહિતી આપેલ છે. એટલે અહીંયા શું કીધું, જો મહત્તમ મહેનતાણું કેટલું ચૂકવી શકાય ને પાછા માહિતી બધા આપે તો શોધવાની આપે. મહેનતાણું શોધવાનું, તો મહેનતાણું એક પત્રક હોય કે એમાં શું આવશે, તમારે નફા નુકસાન ખાતા મુજબનો ચોખ્ખો નફો આવે, એમાં અમુક રકમ હોય ને ઉમેરવાની, પ્લસ થાય ને અમુક રકમ બાદ થાય, એટલે તમને મળી જાય. શું મળે? ચોખ્ખો નફો મળી જાય, મહેનતાણું મળી જાય. એ પછી અમુક રકમ આપણે તમારે ગણતરી કરવી પડે. એટલે મોસ્ટ ઓફ પત્રક બનાવવાનું હોય તો પત્રકમાં શું હોય કે નફો લખવાનો, પછી અમુક રકમ પ્લસ થાય, અમુક રકમ બાદ થાય. તો એમાં શું રકમ પ્લસ થાય ને શું રકમ બાદ થાય ને એને હોય ને મેં એક વિડીયો બનાવેલો છે, તમે જોઈ શકો છો. ને આમાંથી એવું નથી કે આ વિગત છે આમાંથી આ પત્રક છે કોષ્ટકને પૂરેપૂરી આખા વિગતનો અસર આવે છે આમાં. કાં રકમ પ્લસ કાં માઇનસ, અમુક રકમની અસર આવે પણ નો, એ પણ છે. એટલે તમે છે ને પ્લેલિસ્ટમાં વિડીયો છે એ વિડીયો જોઈ લેજો. બાકી છે ને આ ઉદાહરણ છે ને, ઉદાહરણ પર વિડીયો મેં બનાવેલ છે. જે આ ઉદાહરણ નંબર 8 છે ને, તો ઉદાહરણ નંબર 8 IMP છે. ઉદાહરણ નંબર 8 એક્ઝામમાં પૂછાયેલું છે. આ એનો જવાબ છે. ને આ ઉદાહરણ છે ને એના મેં વિડીયો બનાવેલ છે ને મૂકેલ છે પ્લેલિસ્ટમાં. તો પ્લેલિસ્ટમાં વિડીયો જોઈ લેજો. એથી કંઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરજો. બસ આટલું જ આ વિડીયોમાં.